વરસાદથી વર્ષા થાય એમ મારા આ જેટલા પણ અંગ તપી રહ્યા છે તમારા વિરહમાં, આને શાંતિ પ્રાપ્ત થાય છે તમારા ગુણોને સાંભળવાથી. એ છે રૂપમ દ્રશામ દર્શિમતામ અખિલાર્થ લાભમ. એ પ્રભુ, આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા જીવ છે, સાચી આંખોવાળા જેટલા પ્રાણીઓ છે, એના માટે અખિલાર્થ લાભમ, એકમાત્ર લાભ નેત્ર હોવાનો ઈ છે કે જો એને એકવાર આપના રૂપનું દર્શન થઈ જાય તો એની આંખ પ્રાપ્ત કરવી સફળ છે. આંખો જે બ્રહ્માજી આપી છે ને, એ આંખોની સફળતા શેમાં છે? જો એ કૃષ્ણના રૂપમાં આકર્ષિત થઈ જાય તો. પણ આપણી આંખો હજી સફળ નથી. કેમ? કારણ કે એ સંસારના રૂપમાં આકર્ષિત છે. જ્યારે આંખો ભગવાનના રૂપનું દર્શન કરશે ત્યારે આંખ વાસ્તવમાં આંખ બને છે. જો દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્યના એક શિષ્ય થયા જેનું નામ હતું ધનુર્દાસ. ના, ધનુર્દાસ જ્યારે ભક્ત નહોતા ને તો એની પત્નીની આંખોમાં આસક્ત હતા. અને કેવા આસક્ત? 24 કલાક એક જ કામ. કારણ કે ધની પરિવારનો વ્યક્તિ, બસ પત્નીની આંખ જોયા કરવાની. એ પત્ની ગમે ત્યાં જાય આંખ જોવાની. માનો માર્કેટમાં કંઈક લેવા જાય ને તો એ પત્ની આમ હાલી જતી હોય ને, એ ઊંધો ઊંધો હાલે સામે. હવે રૂપનો એવો આશિક. પછી માર્કેટમાં લોકો એને જોવે છે, એને કાંઈ પરવા નહીં, બસ આપણે આંખને જોવાની છે. કેમ? તો કે દુનિયામાં આનાથી સુંદર બીજું કાંઈ નથી. હવે એકવારની ઘટના, શ્રીરંગમમાં ભગવાન રંગનાથજીની શોભાયાત્રા નીકળી. અને શોભાયાત્રા નીકળી, આખું શ્રીરંગમ ભગવાન રંગનાથનું દર્શન કરે અને આ એને ઘરવાળીને આંખ જોવે છે સામે. અને રામાનુજાચાર્યના શિષ્યો જોઈ ગયા. ઈ કે કામી તો આ જગતમાં રૂપના પૂજારી તો ઘણા જોયા, પણ આવો નથી જોયો ક્યાંય. આખું ગામ ભગવાનને જોવે છે ને આ એની પત્નીની આંખમાં આસક્ત છે. એટલે શિષ્યોએ જઈને પૂછ્યું કે આ શું કરો, તમને શરમ નથી લાગતી? અહીંથી ભગવાન નીકળે છે ને તમે? ઈ કે જો ભાઈ, આપણે રૂપના પૂજારી છીએ, એની આંખ મને બહુ ગમે છે ને એટલે હું ઈ જ જોયા કરું છું, બસ આપણે બીજું કઈ જોવાનું થતું જ નથી. પેલા શિષ્યોના મગજ ફરી ગયા. યારો અદભુત માણસ છે યાર. જઈને એના ગુરુ રામાનુજાચાર્યને વાત કરી. એ કે ગુરુજી, આજે એક પાગલ મળ્યો તો માર્કેટમાં. એટલે હું તો કે એની પત્નીની આંખ સિવાય બીજું કઈ જોતો જ નથી. રામાનુજાચાર્યને વિચાર થયો કે જે આસક્તિ એની પત્નીની આંખમાં છે એ જો ભગવાનમાં લાગી જાય તો આનો તો બેડો પાર થઈ જાય એમ છે. એ કે એક કામ કરો, એને જઈને કહો સાંજે અમારા ગુરુજી તમને મળવા બોલાવે છે. શિષ્યો ગયા અને કીધું કે રંગનાથ મંદિરે આવજો, સાંજે અમારા ગુરુજીએ તમને મળવા બોલાવ્યા છે. આપણે કાંઈ કામ નથી કે. કેમ? તો કે આ આંખ કરતા પણ વિશેષ સુંદરતા તમને બતાવવાની છે. એમ? તો પાકું આવું ઈ કે. અને સંધ્યા આરતીનો સમય, રામાનુજાચાર્યએ ભગવાન રંગનાથજીને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, એક કામી આવવાનો છે, રૂપનો પૂજારી, પણ આજ તમે આ વિગ્રહમાં પ્રગટ થઈને એને એવું દર્શન કરાવો કે આ સંસારને ભૂલી જવો જોઈએ. ગર્ભગૃહમાં એક થાંભલા પાછળ ઉભો રાખ્યો એને, અને પૂજારીને સૂચના આપી દીધી કે જ્યારે આરતી કરો ને તો ભગવાનની આંખ પાસે જ્યારે આરતી આવે ને ત્યારે સ્થિર રાખી દેજો ત્યાં. અને રામાનુજાચાર્ય ત્યાં ઉભા રહ્યા બાજુમાં. અને આરતી શરૂ થઈ અને ભાઈ પૂજારી આરતી ઉતારવાની ચાલુ કરી. જેવા ભગવાનના નેત્ર પાસે સ્થિર કરી, ભગવાન રંગનાથ સાક્ષાત વિગ્રહમાં પ્રગટ થયા અને એ ભગવાનની આંખોનું દર્શન કર્યું. એટલે ધનુર્દાસ ઓલી આંખ ભૂલી ગયો. પછી ભગવાનની આંખ જેવી એને જોઈને એટલે ઓલી આંખ ભૂલાઈ ગઈ. અને રામાનુજાચાર્યના ચરણોમાં પડી ગયો કે પ્રભુ, આજે આ સુંદરતાનું તમે મને દર્શન કરાવ્યું છે, આજથી હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ. એને રામાનુજાચાર્ય કે આ જગતની આંખોમાં એ સુંદરતા નથી, જે ભગવાનની આંખોમાં સુંદરતા છે. ભગવાનના તો એક એક અંગ એવા છે, કોઈ એક અંગ ઉપર જો દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ ને તો એનું ચિત્ત પણ ભગવાનમાં લાગી જાય છે. એમ રૂકમણીજી કહે છે, આ સંસારમાં આંખો તો ઘણા પાસે છે, પણ પ્રભુ, એ આંખોની સાર્થકતા ત્યારે છે જ્યારે તમારા રૂપ માધુરીનું પાન કરે છે. નહીતર તો આંખ મળે ન મળે એનાથી શું ફાયદો છે? કે છે કૃષ્ણ, મારું ચિત્ત એ તો હવે બધી શરમને સાઈડમાં મૂકી, બધી લજ્જાને નેવે મૂકી અને આપના રૂપમાં પ્રવેશ કરી ગયો છે. અને એ કૃષ્ણ, તમને જો એમ હોય કે મારી યારે તમારે શું કામ વિવાહ કરવા, તો સાંભળો. હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બેયના કુળ સમાન છે. તમે ક્ષત્રિય છો, હું પણ ક્ષત્રિય છું. શીલ સમાન છે, રૂપ સમાન છે, વિદ્યા સમાન છે, ઉંમર સરખી છે, દ્રવ્ય પણ સમાન છે. તમારે ન્યાય રાજમહેલ છે, મારે રાજમહેલ છે.
તો મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે બધાનું મન આપને જોઈને શાંતિ અનુભવે. જો રૂકમણીજી ક્યાંથી શું લખી રહ્યા છે, પહેલા સમાનતાની વાત કરતા કરતા સીધા બીજા પ્રાણીની વાતમાં ઘૂસી રહ્યા. કહેવાનો અર્થ, રૂક્ષ્મણીજી પત્ર લખતા લખતા વિચાર કરે છે કે હાવ ડાયરેક્ટ જો હું મારો પ્રેમ વ્યક્ત કરીશ તો કદાચ કૃષ્ણને થાય કે આને તો શરમ જ નથી થોડી ગઈ. એટલે રૂકમણીજી બધા શબ્દોની મર્યાદામાં આવી રહ્યા છે અને કહે છે પ્રભુ, આખા સંસારનું મન જ્યારે તમારું દર્શન કરે ને તો શાંતિ પામે છે. કહેવાનો ભાવ ઈ છે, આખો સંસાર જો તમારા રૂપથી શાંતિ પામતો હોય તો પ્રભુ એવા રૂપમાં મારી આસક્તિ કેમ ન થાય? આખું જગત જેમાં મોહિત છે એ રૂપ મને કેમ આકર્ષિત ના કરે? તો બધાની શાંતિ તમારામાં છે એમ પ્રભુ મારી શાંતિ પણ તમારામાં છે. એ પુરુષ શ્રેષ્ઠ, તમે કદાચ એવું વિચારતા હશો કે મારી અંદર કુળુ મર્યાદા નથી, લજ્જા નથી. એવું નથી. પ્રભુ તમારા ગુણ જ એવા છે કે બતાવો વિશ્વમાં એવી કઈ કન્યા છે જે તમારી હારે વિવાહ કરવાનો વિચાર કરે ને પછી ધૈર્ય ધારણ કરીએ. દ્વારકાધીશ, તમારી જેવો પતિ મળે આ જગતમાં કોઈ કન્યા એવી ખરી કે જે પોતે પોતાને કંટ્રોલ કરી શકે? પ્રભુ આપની રૂપ માધુરી એવી છે. તો આ રીતે સુંદર રૂકમણીજીએ પત્ર લખ્યો છે. 7-8 શ્લોક છે આમાં. પણ જેવો આ પત્ર બ્રાહ્મણે ભગવાનની સામે વાંચ્યો, સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભગવાને આ સંદેશ સાંભળી પોતાના હાથથી બ્રાહ્મણનો હાથ પકડી લીધો અને હસતા હસતા એ બ્રાહ્મણને કહે છે, શ્રી ભગવાન વાચ તથા અહમ અપિત ચિત્તો નિદ્રામ ચ ન લભે નિશી વેદાહમ રૂક્મિણા દ્વેષાન મમોદ્વાહો નિવારિતઃ. કે છે બ્રહ્મદેવ, જેમ વિદર્ભ કુમારી મને ચાહે છે ને એમ હું પણ એને ચાહું છું. હવે બોલો, આજથી પહેલા કૃષ્ણએ રૂકમણી નામ નથી લીધું ક્યારેય. તો એટલે બ્રાહ્મણને કહે છે જેમ ઈ મને પ્રેમ કરે છે ને એમ હું એને પ્રેમ કરું છું. જો ભગવાન જૂઠું નથી બોલતા. ગીતામાં કીધું એ યથા મામ પ્રપત્યંતે. આ જગતમાં કોઈ ગમે ત્યાં રહીને ભગવાનને પ્રેમ કરે ને, ભગવાન પણ એને પ્રેમ કરે છે. અને ભગવાન કે મારું તો ચિત્ત રૂકમણીમાં જ લાગેલું રહે છે રાત દિવસ. અને પેલા પિક્ચરમાં કેમ ડાયલોગ કરે, પ્રેમ થઈ ગયો કે રાતે ઊંઘ નહીં આવતી, ભગવાન એ જ ડાયલોગ માર્યો. નિદ્રામ ચન લબે નિશી કે છે બ્રહ્મદેવ, મને રાતે ઊંઘ આવતી નથી, રૂકમણીની યાદ બહુ આવે છે. ઘડીકમાં એટલો પ્રેમ પ્રગટ થઈ ગયો ભગવાનને. જો મને રાતે કે ઊંઘ આવતી નથી. પણ જો ઓલો રૂકમી જે છે ને એને મારી હારે દ્વેષ છે ને એટલે મારા વિવાહ અટકાવ્યા છે. લગ્ન તો મારે રૂકમણી હારે કરવા છે, પણ બોલો હાળો માનતો નથી, થવાનો છે ઈ. પણ એ બ્રાહ્મણ દેવ તમે જોઈ લેજો, જેમ લાકડાનું મંથન કરી એકબીજા સાથે ઘસી અને મનુષ્ય એમાંથી અગ્નિ ઉત્પન્ન કરે, એમ આ યુદ્ધમાં ખલ અને શુદ્ર રાજાઓનું મંથન કરી અને મને પ્રેમ કરવા વાળી રાજકુમારી રૂકમણીનું હરણ ન કરું તો હું દ્વારકાધીશ નહીં. અને પહેલા લગ્ન ભગવાનના, એટલે આમ ઉત્સાહી એવો હતો એને. તો બ્રાહ્મણ દેવ કે હું વિદાય લઉં? ભગવાન કેમ ને આપણે હારે વિદાય લઈએ. હાલો, પોતાના સારથીને બોલાવ્યો, દારૂકને કીધું રથ તૈયાર કરો. અને એ ભગવાનનો ગરુડ ધ્વજ રથ દારૂક જ્યારે લઈને આવ્યા, ભગવાને પહેલા બ્રાહ્મણ દેવને રથમાં ચડાવ્યા, પછી પોતે બેઠા અને કીધું હવે રથ ચલાવો. ભગવાન રથ લઈ અને કુંડિનપુર, વિદર્ભ દેશ જેની રાજધાની છે કુંડિનપુર, જ્યાં પહોંચ્યા છે. આવી અને રાજા ભીષ્મકને ખબર પડી કે ભગવાન દ્વારકાધીશ આવ્યા છે. એમણે ભગવાનને રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો, ભગવાનનો આતિથ્ય સત્કાર કર્યો. અને આતિથ્ય સત્કાર કરતા કરતા ભીષ્મક રાજા પોતાના મનના દુઃખને વગોવી રહ્યા છે. મનમાં વાગોળે સ્મરણ કરે કે અરે અમારી રૂકમણી માટે તો આ જ વર યોગ્ય છે. એ જે વિદર્ભ દેશના નાગરિકો હતા એણે જોયું કે રૂકમણી માટે આનાથી શ્રેષ્ઠ વર બીજો કોઈ હોઈ શકે. અને જો ભગવાને આ બધાની વાત સાંભળી લીધી, અને ભગવાન બધું સાંભળે. કીડીના પગમાં ઝાંઝર પહેરાવો ને એનો અવાજ ભગવાન સાંભળી લે. આ ભગવાનની સાંભળવાની કેપેસિટી છે. ભગવાનને થયું કે હાલો રાજાય રેડી છે, પ્રજાય રેડી છે કે અમારા વિવાહ થાય. વાંધો મોડેલા રૂકમીની એકને છે.
તો ભગવાન કે એક તો અપવાદ કહેવાય, આમાં વાંધો નહીં, કે ઈ ભલે મત તો ગમે નહીં. સુંદર સ્વાગત થયું. અને રૂકમણીજી જેમ પત્રમાં કીધું હતું, હરણ ક્યાંથી કરવાનું છે, કયા સમયે કરવાનું છે. ભગવાને ભીષ્મક રાજાનું આતિથ્ય સ્વીકાર કર્યું છે. બીજા દિવસે જ્યારે રૂકમણીજી દુર્ગા દેવીના મંદિરે, કુળદેવીની જે પૂજાનું વિધાન હોય છે એને પૂર્ણ કરવા માટે જ્યારે દુર્ગા દેવીના મંદિરે ગયા, રૂક્ષ્મણીજી ધીરે 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 ચાલતા ચાલતા દુર્ગા દેવી પાસે ગયા, પૂજા અર્ચના કરી. પણ જ્યારે રિટર્ન વળ્યા ને પાછા ફરે છે તો એક એક ડગલું બહુ નિરાતે મૂકે છે. એક ડગલું ભરે વળી ઉભા રહે. દ્વારકાની ધજા દેખાતી નથી. વળી એક ડગલું ભરે ઉભા રહે. કેમ? કદાચ એવું બને કે હું અહીંથી પૂજા કરીને નીકળી જાઉં, દ્વારકાધીશ પછી આવે તો મળું. એની સખી મેં પૂછ્યું, રૂકમણી આમ આટલું ધીરે ધીરે કેમ ચાલે? થોડુંક તોય રૂકમણીજી તો એની એકદમ મંદ મંદ ગતિથી ચાલે. ને ચાલતા ચાલતા જેવા મંદિરની સીડીઓ પાસે પહોંચ્યા છે અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ રથની ધજા જોઈ અને રૂકમણીજીના હૃદયમાં આનંદનો પાર નથી. હા, આપણો પત્ર પહોંચ્યો છે અને હવે દ્વારકાધીશ મને લેવા માટે આવ્યા. અને પછી રૂકમણીજીના પગની ગતિ વધી છે. ચાલતા ચાલતા એ રથ પાસે આવ્યા અને રથ પાસે આવી સુખદેવજી કહે છે, જેમ હજારો હજારો શિયાળોની વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈ લે, એમ ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીનો હાથ પકડી અને રૂકમણીજીને રથમાં બેસાડી દીધા. રૂકમણી કે પ્રભુ જલ્દી નીકળો અહીંથી. ભગવાન કે એમ નહીં, આવ્યા છીએ તો ખબર તો પડવી જોઈએ ને આપણી. કે ભગવાને પોતાનો 5 જન્ય શંખ કાઢ્યો અને શંખ ફૂક્યો. ઓલા બધા મીટિંગ કરતા હતા ત્યાં, રૂકમીન શિશુપાળ નહીં, કાલ લગ્ન કેમ કરવા, જાન લઈને કેમ આવું પ્લાનિંગ કરતા હતા. અને ત્યાં હરણ થઈ ગયું. 5 જન્ય શંખ. શિશુપાળ કે જો ઓલો આવ્યો ઈ કે હે ને. અને સૈનિકોને કાંઈ ખબર પડે, બીજા કોઈ કાંઈ સમજે, વીજળી વેગે રૂકમણીજીને રથમાં બેસાડી 5 જન્ય શંખનાદ કરી અને ભગવાને રથ આંકી મૂક્યો. અને સૈનિકો તો બધા મારો પકડો મારો, પણ કોને ઈ કે પકડવા? ભગવાન તો નીકળી ગયા હે ને. અને એમાં રૂકમી આવ્યો. શું થયું? બોલે હરણ થઈ ગયું. હરણ થઈ ગયું. બોલો શિશુપાળ તો નાની રોવા માંડ્યો બિચારો, કે હું કહેતો તો ઈ કે આ નહીં હક લેવા દે. હે ભલે છે અમારા હગા, પણ હક નહીં લેવા દે. લઈને વયો ગયો ને. રૂકમી કે તું રોવાનું બંધ કરે પેલા, હું જાઉં છું પાછળ, હમણાં મારી બેનને લઈને વિવાદ તારી હારે જ થશે. અને રૂકમી તે રથ લઈને પડ્યો ભગવાનની પાછળ. આગળ ભગવાન પાછળ અને વાહે આવી સેના બધી, કારણ કે જરાસંઘ ત્યાં હતો તો જરાસંઘ સેના લઈને પાછળ. હવે તો દ્રશ્ય સમજો, આગળ ભગવાનનો રથ, પાછળ રૂકમીનો રથ અને પાછળ સેના. અને એ સમયે બલરામજી દ્વારકાથી નારાયણી સેના લઈને એને વચમાં ઘુસાડી સેના. જરાસંઘને રોક્યો ને. અને આ બાજુ રૂકમી ભગવાન કૃષ્ણને અપશબ્દો માંડ્યો કહેવા. ભગવાને રથ રોક્યો અને ભગવાનને આમે ખારતો હતો જ એની ઉપર. કેમ? કારણ કે વિવાહમાં આડો આ જ આવતો ઉતરીને એવો માર્યો ભગવાને રે. ભગવાને જો આને પતાવી જ દેવો છે આજે. પણ રૂકમણીજીએ કીધું, પ્રભુ હજી આપણું મિલન આજ જ થયું છે અને ગમે એમ તો મારો ભાઈ છે, તમે આને જવા દો. અપમાનિત કરી અને એ રૂકમીને ત્યાંથી કાઢી મૂક્યો. બલરામજી સેનાને પરાસ્ત કરી અને ત્યારબાદ ભગવાન ગુજરાતની બાઉન્ડ્રીમાં પ્રવેશ કરે. અને એવું કહેવાય છે કે એક માધવપર નામનું એક ગામ છે જ્યાં રોકાણા. દ્વારકા નથી ગયા ડાયરેક્ટ, કારણ કે વિવાહ નથી થયા ને. ત્યાં એક માતા દુર્ગાનું મંદિર છે, આજે પણ અસ્તિત્વમાં છે. અને જે સ્થાન ઉપર ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા, દ્વારકાવાસીના આનંદનો પાર નથી. આજે જેના રાજકુમાર જે છે ભગવાન કૃષ્ણ, એના વિવાહ થવા જઈ રહ્યા છે.